ફાગણી પૂનમને લઈને અમદાવાદ ડાકોરનો રોડ આવતીકાલથી વાહન ચાલકો માટે બંધ થશે। આવતીકાલથી અમદાવાદ ડાકોરનો રોડ વાહન ચાલકો માટે બંધ કરવામાં આવશે। 10મી થી 13મી માર્ચ સુધી અમદાવાદના હાથીજણ સર્કલથી ડાકોર સુધીનો માર્ગ વાહન ચાલકો માટે બંધ રહેશે। આવતીકાલથી અમદાવાદથી ડાકોર તરફ પદયાત્રીઓ જવાની શરૂઆત કરશે। રાજકા ચેકપોસ્ટથી ડાકોર સુધીના માર્ગ ઉપર ભક્તોની ભારે ભીડ જોવા મળશે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા જલ્પેશ ફોન લાઈનથી જોડાયા છે। જલ્પેશ, આ ફાગણી પૂનમને લઈ અને રોડ જે બંધ કરવામાં આવ્યો છે, કયા પ્રકારની વ્યવસ્થા રહેશે? ચોક્કસથી રોડ એટલા માટે બંધ કરવામાં આવ્યો છે કે ફાગણી પૂનમ એટલે ડાકોર માટેનો ખૂબ મોટો ઉત્સવ અહીંયા આગળ ગણી શકાય, કારણ કે 4 થી 5 દિવસનો અહીંયા આગળ ડાકોરમાં મેળો લાગતો હોય છે અને હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો પગપાળા ડાકોરના ઠાકોરના દર્શન કરવા પહોંચતા હોય છે। ત્યારે પ્રશાસન દ્વારા દર વખતની જેમ આ વખત પણ નિર્ણય લેવાયો છે કે જે 4 દિવસ 5 દિવસનો જે મેળો હોય છે તે દરમિયાન આશરે 70 કિલોમીટરનો રોડ જે અમદાવાદથી ડાકોરને જોડતો એટલે કે મહેમદાવાદ મૌધા થઈ અને ડાકોરને જોડતો જે રોડ છે તે 10 તારીખ એટલે કે આવતીકાલથી 13 માર્ચ સુધી આ રોડ બંધ કરી દેવામાં આવશે। એટલે કોઈ પણ જાતના વ્હીકલ અહીં આગળ લાવવામાં નહીં આવે। મહત્વની બાબત છે કે ત્યાં આગળ પગપાળા જે સંઘ હોય છે, પગપાળા જે યાત્રિકો હોય છે તે ડાકોર પહોંચતા હોય છે। પગપાળા માટે રોડ ઉપર જ એટલી બધી પગપાળા જે ભક્તો હોય છે તેમનો ઘસારો હોય છે, જેને લઈ કોઈ પણ જાતનો અનિશ્ચિત બનાવ ના બને તે માટે તકેદારીના ભાગરૂપે આ રોડ જે છે તે વર્ષોથી બંધ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને આ જે મેળો છે તે મેળા દરમિયાન આ 4 દિવસ આ રોડ બંધ રાખી અને પ્રશાસને ફરીથી કામગીરી કરી છે। અને મહત્વની બાબત છે કે હવે ત્યાં આગળ જે પગપાળા લોકોનો જે ઘસારો છે તે પણ જોવા મળે છે અને હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જય રણછોડ ડાકોરના નાથનો જે રીતના માખણ ચોરના નાદ સાથે ડાકોર પહોંચી રહ્યા છે। જી આભાર જલ્પેશ તમામ જાણકારી આપવા માટે।